વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નેક્સ્ટ લેક્ચર જોઈએ. આગલા લેક્ચરમાં આપણે અંતરસૂત્ર ની મદદથી દાખલાઓ જોઈ રહ્યા હતા. હજી એ જ કન્ટિન્યુ કરીએ છીએ, પણ એમાં કેટલાક આપણે ત્રિકોણ અને ચતુષ્કોણના ગુણધર્મોને આપણે યાદ કરવાના રહેશે. ત્રિકોણના જો ગુણધર્મો યાદ કરીએ આપણે, તો ત્રિકોણના બાજુના આધારે પ્રકાર તમને ખ્યાલ છે કેટલા છે, કયા કયા? તો કે 3 બાજુના આધારે, 3 ખૂણાના આધારે. 3 બાજુના આધારે સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ. સમબાજુ ત્રિકોણ તો કે જે ત્રિકોણની 3 બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને સમબાજુ. સમદ્વિ બે સરખી, જે ત્રિકોણની 2 બાજુના માપ સરખા તે સમદ્વિબાજુ, અને જે ત્રિકોણના ત્રણેય માપ અલગ અલગ, ત્રણેય બાજુના માપ અલગ અલગ, એટલે કે કોઈ પણ 2 બાજુના માપ સમાન ન હોય તે ત્રિકોણને વિષમબાજુ. એટલે આપણને અહીં ત્રિકોણના 3 શિરોબિંદુના અહીંયા માપે અને એવું કહેવામાં આવે કે ત્રિકોણ નો પ્રકાર સમબાજુ છે કે ચકાસો અથવા સમદ્વિબાજુ ચકાસો, તો આપણે આ ખ્યાલ હોવો. એ જ રીતે કાટકોણ ત્રિકોણમાં કે આપણે પાયથાગોરસ પ્રમેય ભણી ગયેલા છીએ કે જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય, એની સામેની બાજુ કર્ણ એટલે કર્ણનો વર્ગ કે બાકી 2 બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. બરાબર? તો એ ગુણધર્મને આપણે અહીં ધ્યાનમાં લેશું. એટલે કે પહેલા તો ત્રિકોણ ABC માટે આપણે જો વિચારીએ, ત્રિકોણ ABC માટે તો જો AB બરાબર BC બરાબર AC, તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. જો AB બરાબર BC બરાબર AC, તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. બરાબર? ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે જો કોઈ પણ 2 બાજુના માપ સરખા, એટલે કે આપણે વિચારીએ કે અહીં AB બરાબર BC બરાબર નથી AC, તો ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. ચાલો ત્યારબાદ આપણે જો વિચારીએ કે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી નથી, એટલે કે AB બરાબર નથી BC બરાબર નથી CA, તો ત્રિકોણ ABC વિષમબાજુ ત્રિકોણ છે. ત્યારબાદ જો આપણે વિચારીએ કે AB² + BC² = AC², જો AB² + BC² = AC², તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. અહીં ખૂણો B કાટખૂણો થશે. કોઈ 2 બાજુ સરખી અને કાટકોણ ત્રિકોણ હોય અને સમદ્વિબાજુ કાટકોણ, જો AB બરાબર BC તથા AB² + BC² = AC², તો ત્રિકોણ ABC સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. બરાબર? એટલે કે અહીં 3 બાજુ ના માપ પરથી આપણે ત્રિકોણનો પ્રકાર નક્કી કરેલો છે. એ પ્રમાણેના પ્રશ્ન આવી શકે. ચાલો નેક્સ્ટ મિત્રો આપણે અહીં આગળ વધીએ, ચતુષ્કોણ સંબંધિત થોડી ચર્ચા કરીએ. તો
ચતુષ્કોણ એબીસીડી માં જો આપણે વિચારીએ फर्स्ट पॉइंट जो सामसामेनी બે બાજુ સરખી હોય તો આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ જો EB બરાબર CD તથા BC બરાબર AD અથવા વિકર્ણ AC નું મધ્ય બિંદુ આ સૂત્ર આપણે પાછળથી શીખશું मध्य बिंदु बराबर विकर्ण BD નું मध्य बिंदु હોય તો ચતુષ્કોણ ABCD समांतर बाजू चतुष्कोण છે સબાચો મીન્સ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે ચતુષ્કોણની ચાર બાજુ છે એમાં સામસામેની બાજુ સમાન કે અંતર સૂત્રની મદદથી આપણે નક્કી કરીએ બાજુ શોધી લઈએ જો સરખી આવે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે नेक्स्ट આપણે એવું વિચારીએ કે ચારે બાજુ સરખી જો AB બરાબર CD તો AB બરાબર BC બરાબર CD બરાબર AD તો ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે नेक्स्ट जो सामसामेनी बाजू समान અને વિકર્ણ भी समान जो AB बराबर CD तथा BC बराबर AD અને વિકર્ણ AC बराबर BD तो चतुष्कोण ABCD लंबचौरस છે तो चतुष्कोण ABCD लंबचौरस नेक्स्ट जो AB बराबर BC बराबर CD बराबर AD तथा AC बराबर BD चार बाजू समान અને વિકર્ણ भी समान तो चतुष्कोण ABCD ચોરસ છે આ હવે પછીના જે આપણે દાખલા ગણવાનો એમાં આ ગુણધર્મની જરૂર પડશે ત્રણ શિરોબિંદુ આપણે એવું કહેવામાં આવે કે આપણે ત્રિકોણ એ સમજની બાજુ કાટકોણ ત્રિકોણ છે કે નહીં ચકાસો તો ત્રણ શિરોબિંદુ પરથી આપણે AB સ્ક્વેર BC સ્ક્વેર AC સ્ક્વેર શોધીએ એમાંથી કોઈ પણ બે બાજુ સરખી તો સમાન અને આ પાલન થતું હોય તો એ સમજની બાજુ કાટકોણ ત્રિકોણ છે એટલે કે આ અને આ આપણે અંતર સૂત્રની મદદથી શોધીને કરી શકીએ એ જ રીતે એવું કહેવામાં આવે કે ત્રણ શિરોબિંદુ આપેલી સમબાજુ ત્રિકોણ છે કે નહીં ચકાસો તો તમારે B સ્ક્વેર BC સ્ક્વેર AC સ્ક્વેર શોધી લેવાનું તો ત્રણેય સમાન હોય તો સમબાજુ ત્રિકોણ છે નહીંતર નથી એ જ રીતે અહીંયા ચતુષ્કોણના ચાર શિરોબિંદુ આપવામાં આવે અને ચોરસ છે કે નહીં તે ચકાસો તો ચોરસ માટેની કન્ડિશન આપણે મોઢે રાખવી પડશે કે ચોરસ તો મારે ચાર બાજુ સમાન હોવી જોઈએ અને વિકર્ણના માપ સરખા હોવા જોઈએ તો ચાર બાજુ એટલે AB સ્ક્વેર BC સ્ક્વેર AC સ્ક્વેર AD સ્ક્વેર શોધી નાખશો BC સ્ક્વેર AB સ્ક્વેર BC સ્ક્વેર CD સ્ક્વેર અને AD સ્ક્વેર શોધી નાખશો સમાન હોય પછી બે વિકર્ણના માપ શોધશો એ બી બંને સમાન હોય બંને વિકર્ણ પરસ્પર તો એ ચોરસ જો ચાર બાજુ ફક્ત સમાન હોય વિકર્ણ સમાન ન હોય તો એ સમબાજુ ચતુષ્કોણ એટલે ગુણધર્મ ખાસ ધ્યાન રાખવું પડે જો સામસામેની બાજુ સરખી હોય તો એ સમાંતર બાજુ છે સામસામેની બાજુ સરખી અને વિકર્ણ બી સરખા તો તે લંબચોરસ થશે સબાચતો કહેવાય પણ લંબચોરસ બી કહેવાશે ચારે બાજુ સરખી તો એ સમબાજુ કહેવાશે ચારે બાજુ સરખી અને વિકર્ણ બી સરખા તો તે ચોરસ સમબાજુ તો છે પણ સાથે ચોરસ તો આ ગુણધર્મની હવે પછીના દાખલામાં જરૂર પડશે એટલે આપણે તમારે એને મોઢે કરી રાખવાના એક વખત ધ્યાનથી વાંચી જાઓ પછી આપણે આગળ વધીએ
નેક્સ્ટ ટોપિક પર જઈએ. પાછા દાખલા આપણે કરીએ તો કન્ટિન્યુ અને 11 નંબર આપણે ક્વેશ્ચન નંબર 11 10 સુધી આપણે કરેલા હતા. 11 એટલે આપણે ઉદાહરણ 1 કરવા માંગીએ છીએ. તો બિંદુ 3 2 -2 -3 અને 2 3 ત્રિકોણ બનાવશે ક્વેશ્ચનમાં. એક ત્રિકોણ બનાવશે જો હા તો રચેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. ચાલો અહીં આપણે ક્વેશ્ચન કરેલો છે. 3 શિરોબિંદુ છે. ત્રિકોણ છે કે નહીં, જો તે હોય તો તેનો પ્રકાર જણાવો. તો ત્રિકોણ ક્યારે બને? તો કે ત્રિકોણ કોઈની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા અધિક એટલે કે મોટો હોય તો એ ત્રિકોણ પોસિબલ બને. બરાબર? એટલે આપણે બાજુના માપ પરથી વિચારીએ તો પહેલા બાજુના માપ શોધવા પડે. તો અહીં આપણે અહીં a 3 2 b -2 -3 અને c2 3 લો. બરાબર? 3 2 -2 -3 અને 2 3 લો. પહેલું 3 2 છે. ઓકે, તો હવે અહીં આપણે AB BC AC શોધવો પડે. તો પહેલા AB સ્ક્વેર એટલે આપણું અંતર સૂત્ર x1 - x2 હોલ સ્ક્વેર y1 - y2 હોલ સ્ક્વેર એટલે આ બંનેના એક્સિયમના તફાવતનો વર્ગ 3 - -2 હોલ સ્ક્વેર અહીંયા 2 - -3 હોલ સ્ક્વેર એટલે 3 + 2 होल स्क्वायर यहाँ 2 + 3 होल स्क्वायर એટલે 5 નો સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર એટલે 25 + 25 यानी કે 50 એટલે કે AB સ્ક્વેર = 25 ગુણાકાર માં 2 એટલે કે AB સ્ક્વેર = 5 વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર એટલે AB = 5√2. બરાબર? AB સ્ક્વેર = 50 અને AB = 5 વર્ગમૂળમાં 2. ચાલો નેક્સ્ટ હવે આપણે BC સ્ક્વેર શોધીએ. BC એટલે કે x1 - x2 હોલ સ્ક્વેર y1 - y2 હોલ સ્ક્વેર. પરંતુ અહીં આપણા માટે બે એક્સિયમનો તફાવત એટલે -2 હોલ સ્ક્વેર y આમ તો -3 હોલ સ્ક્વેર. આ સૂત્રનું નથી તો હવે તમે સમજી ગયા છો ને બે એક્સિયમનો તફાવત બે y આમ -4 સ્ક્વેર પ્લસ -6 નો સ્ક્વેર. -4 નો સ્ક્વેર એટલે 16, 6 નો સ્ક્વેર 36 કેટલા થશે એટલે 52. BC સ્ક્વેર = 50 તો BC સ્ક્વેર = 413 જા BC સ્ક્વેર = 2√13 હોલ સ્ક્વેર. आंसर तो BC = 2√13. BC स्क्वायर = 50 और BC = 2√13. ચાલો ત્યારબાદ હવે થર્ડ AB આવી ગયું BC. હવે AC સ્ક્વેર x1 - x2 હોલ સ્ક્વેર y1 - y2 હોલ સ્ક્વેર. AC ના બે એક્સિયમના તફાવતનો વર્ગ એટલે કે 3 - 2 હોલ સ્ક્વેર. બે y ના તફાવત એટલે કે 2 - 3
1 નો સ્ક્વેર માઈનસ 1 નો સ્ક્વેર એટલે 1 પ્લસ 1 यानी 2 ac स्क्वायर इक्वल टू 2 therefore ac इक्वल टू √2 स्क्वायर यानी કે ac इक्वल टू કેટલા મળશે આપણને √2 તેથી bc ને ac શોધી લીધો હવે અહીંયા તમે વિચારી શકો છો તો એના કરતા અધિક થવાનું બરાબર અથવા આપણે હજુ આની વેલ્યુ જો શોધવી હોય તો ફાઈ √2 એટલે 1.41 વેલ્યુ તમારે યાદ રાખવી પડે √2 1.41 અથવા વર્ગમૂળ શોધવું પડે તો કેટલા થશે આ 5 * 5 4 5 * 22 એટલે 7.05 અહીંયા શોધવું હોય તો બે ગુણાકાર વર્ગમૂળમાં 13 નું જો વર્ગમૂળ તમારે શોધવું હોય તો વર્ગમૂળ 13 નિયર ઇક્વલ ટુ કેટલું થશે વર્ગમૂળમાં 16 માઈનસ ડિફરન્સ કેટલો છે 3 2 ઇન્ટુ વર્ગમૂળમાં 16 એટલે 4 - 3 upon 2 ઇન્ટુ 4 4 - 3 upon 8 એલસીએમ લે તો 832 માઈનસ 3 એટલે કેટલા થશે 29 upon 8 તો 48 24 832 વધી જશે તો 48 24 બરાબર 24 એટલે 5 50 તો 8 6 48 20 તો 8 2 16 40 તો 8 50 50 625 એને ધ્યાનમાં લઈએ તો 2 50 10 1 2 4 ને 5 6 2 12 1 3 6 ને 1 7 7.205 અને અહીં આ કેટલું છે AC એટલે 1.41 આ જો લાવીએ તો આ નંબર ધોરણમાં આપણે જે શોર્ટકટ મેથડ શીખેલા એ વાત છે ચાલો તો હવે અહીંયા જો આ બેનો સરવાળો 1.4 કરતા વધી જાય આ બંનેનો સરવાળો તો આના કરતા વધી જાય આ બંનેનો સરવાળો તો આના કરતા વધી જશે ને એટલે કે અહીં કોઈ પણ બે બાજુનું માપ બાજુના માપના સરવાળા કરતા માપના સરવાળો ત્રીજી બાજુ કરતા અધિક છે એટલે કે વધારે છે માટે આપેલ બિંદુઓ ત્રિકોણ બનાવે છે ચાલો એક ક્વેશ્ચનનો જવાબ આપો હવે જો હા તો રચાયેલ ત્રિકોણ પ્રકાર તો રચાયેલ ત્રિકોણમાં જો અહીંયા AB² BC² AC² તો AC² છે 50 + 2 52 થશે ને તો કે અહીં AB² plus AC² equal to 50 plus 2 AB² 50 છે AC² 2 છે equal to 52 equal to BC² માટે BC² કોણ થશે તો ખૂણો A કાટખૂણો છે માટે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે બરાબર આ બીજો આન્સર આવ્યો કે ત્રિકોણ ABC એટલે ત્રિકોણનો પ્રકાર કયો કાટકોણ ત્રિકોણ ને આ પહેલો આન્સર કે આપેલ શિરોબિંદુ ત્રિકોણ ટૂંકમાં અહીં અંતરસૂત્ર અને ત્રિકોણના ગુણધર્મોનો ઉપયોગ થયો છે પહેલા તો અંતરસૂત્રની મદદથી ત્રણ બાજુ લાવ્યા એમાં કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો છે એટલે એનો અર્થ એવો થયો કે આપેલ શિરોબિંદુઓ ત્રિકોણ બનાવો આ આપણે યાદ રાખવું કે આવી રીતે મારે ત્રિકોણ બનાવવાનું અને પછી પ્રકારમાં આપણે જે હમણાં આગળ જો થોડા ગુણધર્મ જોઈ ગયા કે એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર છે માટે તે કાટકોણ ત્રિકોણ થશે ધ્યાનથી એક વખત દાખલો જોઈ લઈશું
नेक्स्ट एग्जांपल करिए આપણે क्वेश्चन नंबर 12 चैप्टर 1.1 નો ચોથો દાખલો થશે ચકાસો કે 5 minus 2 6 4 અને 7 minus 2 એ સમદ્વિબાજુ ત્રિકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે આ બહુ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય તો એનો આન્સર પહેલા આપણે ખબર હોવો જોઈએ કે જે ત્રિકોણની બે બાજુના માપ સરખા એને સમદ્વિબાજુ તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણે શોધવાના રહીએ ચાલો તો ત્રણેય બાજુના માપ શોધવા છે તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા અહીંયાને a b c ને નામ લઈ લઈએ અહીં a 5 2 b 6 4 અને c 7 2 લો તો પહેલા ab સ્ક્વેર x1 x2 whole square plus y1 y2 whole square એટલે 5 6 whole square જો ab એટલે બંનેના એક્સિયમ નો તફાવત લો આ બંનેના y ના તફાવત -2 -4 whole square -5 6 -1 whole square -2 -4 એટલે -6 whole square એટલે કે 1 plus 6 sorry 6 નો સ્ક્વેર 36 એટલે કેટલા થશે 37 ab square equal to 37 next bc square શોધી લઈએ આપણે તો bc square અંતર સૂત્ર આપણે x1 x2 whole square y1 y2 whole square એક્સિયમ ના તફાવતનો વર્ગ એટલે કે 6 7 whole square 4 2 whole square 6 7 એટલે -1 નો સ્ક્વેર 4 2 whole square the 1 plus 4 plus 2 6 plus square is 36 એટલે કે 37 એટલે bc square equal to 36 ab square equal to 37 bc square equal to 37 next from ac square શોધી લઈએ આપણે ac square equal to x1 x2 whole square plus y1 y2 whole square x1 ac એટલે કે ac નો એક્સિયમ નો તફાવત એટલે 5 7 whole square plus y નો તફાવત એટલે -2 whole square 5 7 એટલે -2 whole square -2 plus 2 whole square -2 નો વર્ગ 4 plus 0 square यानी के 4 बराबर ચાલો તો આ ત્રણે ત્રણ બાજુના માપ આપણે શોધી લીધા છે ab સ્ક્વેર શોધ્યો આપણે bc સ્ક્વેર અને ac સ્ક્વેર તો અહીં ab સ્ક્વેર બરાબર bc સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ac સ્ક્વેર એટલે કે ab બરાબર BC હોવાથી ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે બરાબર ને બે બાજુ સમાન એટલે સમદ્વિબાજુ ત્રિકોણ થશે ને આપણને 37 આવે આગળ માટે આપેલ
શિરોબિંદુઓ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આપણે આન્સર આપી શકીએ. બરાબર, એટલે કે આપણો ફાઇનલ આન્સર થશે મિત્રો. ચાલો એક વખત ધ્યાનથી જોઈજો, પછી આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. चलो क्वेश्चन नंबर 30 જે ઉદાહરણ 2 લેશું ટેક્સ્ટ બુક નું. बिंदुओं A 17 B 42 C -11 અને D -44 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. એ એક ચોરસ ના શિરોબિંદુઓ છે એમ દર્શાવો. તો મિત્રો ચોરસના શિરોબિંદુઓ છે એવું જો દર્શાવવું હોય તો આપણે ચોરસનો ગુણધર્મ યાદ કરવો પડે. મને આપણે ચોરસ કહીશું તો કે જે ચતુષ્કોણની ચારે બાજુ સમાન અને બંને વિકર્ણો પણ સમાન તે ચતુષ્કોણને આપણે શું ગણીશું? ચોરસ. તો અહીં આપણે અહીં A17 B42 C -11 D -44 છે. ઝડપથી આપણે પહેલા AB² તો બે AB ના બે એક્સિયમના તફાવત 1 - 4 હોલ સ્ક્વેર 7 - 2 હોલ સ્ક્વેર. હવે હું જરા ઝડપથી કરીશ તો -1 4 એટલે -3 નો સ્ક્વેર આ 5 નો સ્ક્વેર તો 9 + 25 કેટલા થશે? 34. AB² = 34 થાય. ચાલો AB² જો 34 થાય તો હવે આપણે BC² શોધી લઈએ. AB² હવે BC². તો આ બે બિંદુ ધ્યાનમાં લેવાના. 4 - -1 હોલ સ્ક્વેર 2 - -1 હોલ સ્ક્વેર એટલે 4 + 1 હોલ સ્ક્વેર અને 2 - 1 હોલ સ્ક્વેર એટલે 4 + 1 5 નો સ્ક્વેર + 1 એટલે 25 + 1 = 26. આપણું BC² AB² તો અહીંયા 17 42
-1 sorry -1 છે यहाँ અને -4 પ્લસ છે સોરી મિત્રો નીચે રાખ આપણે यहाँ લખવામાં ભૂલ થઈ છે -1 bc² માં 4 -1 છે પછી 2 -1 એટલે 2 + 1 થશે એટલે કે 3 નો સ્ક્વેર એટલે કેટલા થશે 9 એટલે કે 34 થશે bc² બરાબર પણ કેટલા છે 34 ચાલો bc² આવી ગયું bc² આવી ગયું ત્યાર પછી નેક્સ્ટ આપણે ab bc cd -1 -4 હોલ સ્ક્વેર -1 -4 હોલ સ્ક્વેર કે એક્સએમ નો તફાવત બે વાય cd એટલે c ને d બિંદુ ધ્યાનમાં લેવાના રહેશે તો -1 + 4 હોલ સ્ક્વેર અને અહીંયા -5 હોલ સ્ક્વેર એટલે કે અહીંયા 3 નો સ્ક્વેર અહીંયા -5 નો સ્ક્વેર 25 અને 9 + 25 એટલે કે cd² = 34 ચાલો cd² લઈ આવ્યો ચાલો ત્યારબાદ હવે આપણે શોધી લઈએ ad² a અને d 1 -4 હોલ સ્ક્વેર અને 7 -4 હોલ સ્ક્વેર 1 - 4 એટલે કે 1 + 4 હોલ સ્ક્વેર 7 - 4 એટલે કે 3 નો સ્ક્વેર 5² + 9 એટલે કે 25 + 9 यानी कि ad² = 34 ad² બરાબર પણ 34 ચાલો હવે નેક્સ્ટ આપણે જે શોધવાનું છે તે ac² અને bd² ac² પેલા શોધીએ તો ac² = a અને c 1 - -1 હોલ સ્ક્વેર પ્લસ 7 - -1 હોલ સ્ક્વેર એટલે કે 1 + 1 હોલ સ્ક્વેર અને 7 + 1 હોલ સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર 4 7 + 1 8 નો સ્ક્વેર 64 એટલે કે 68 ac² = 68 થશે બરાબર મિત્રો ચાલો ત્યારબાદ હવે આપણે શોધી લઈએ bd² b અને d બિંદુ ધ્યાનમાં લઈએ તો 4 -4 હોલ સ્ક્વેર અને 2 -4 હોલ સ્ક્વેર 4 + 4 હોલ સ્ક્વેર અને -2 હોલ સ્ક્વેર એટલે 4 + 4 8 એટલે 64 -2 નો વર્ગ 4 એટલે કે 68 bd² = 68 એટલે એનો અર્થ અહીં ad² બરાબર bc² બરાબર cd² બરાબર ad². તમે જોઈ શકો છો 34 34 34 30 તથા ac² બરાબર bd² છે માટે ab બરાબર bc બરાબર cd બરાબર ad તથા ac બરાબર bd એટલે જેનો સ્ક્વેર સરખો હોય એનો સ્ક્વેર રૂટ પણ સમાન હતો bd હોવાથી આપેલ શિરોબિંદુઓ એક ચોરસના શિરોબિંદુઓ ચતુષ્કોણ ABCD ચોરસ થશે ને હોવાથી આપેલ શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે બરાબર મિત્રો અહીં ચોરસ છે કે નહીં તેના માટે આપણે ચાર બાજુઓ અને બે વિકર્ણના માપ શોધેલા છે એક વખત ધ્યાનથી જોઈશું next
મિત્રો નેક્સ્ટ એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન 14 જે આપણો સ્વાધ્યાય 7.1 નો પાંચમો પ્રશ્ન છે. બરાબર, એ તમારે જાતે કરવાનો છે. એની હિન્ટ તમને આપું, રકમ કઈ એવી છે, એક વર્ગખંડમાં 4 બિંદુઓ તમને ફિગરમાં બતાવેલા છે અને કોઈ બે વ્યક્તિ આવે છે અને એનું અવલોકન કરે છે અને એવું પૂછે છે કે શું આ ચોરસ રચી શકે આ 4 શિરોબિંદુઓ ચમેલી. બરાબર, તો એ ચોરસ છે કે નહીં એવો પ્રશ્ન થયો. સેમ આ જ રીતે થશે. AB સ્ક્વેર BC સ્ક્વેર CD સ્ક્વેર AD સ્ક્વેર શોધવાનું, AC BD શોધવાનું. તો એ ચોરસ છે તો પછી જવાબ એ જ આવશે કે જવાબ સાચી છે. બરાબર, એટલે સેમ એવો જ ક્વેશ્ચન છે એટલે તમને જાતે આપેલો છે. તો આજનો આપણો આ લેક્ચર પૂરો કરીએ મિત્રો. જય હિન્દ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું.